હેલો મારે બેસતો હશો તારા ગાડી જોવો નહીં મારે બેસતો હશો જી થોડા કલાક હું ધોવાનું એટલે મારા હાલ ગાડી જોવો પાવો કે સારું કનો ફોન હતો આ તો મારે બેસતો ગાડી લેવાની ઓ છોડવાની તમારા પાસે તો પૈસા વધારે તમે છોડાવી દો ઓ વાત મને પૈસા વધારી ને તમારે તમે જે ફાયદા અમારે આ તો બજારમાં જવું હોય તે પૈસા આપજો તો ખબર જ્યારે મજૂરીમાં આવે તો ના હું બે કોઈને પૈસા નહીં હાલતું હું ના માં જરૂર છે ખુદ મોદો છે મોદો મારે કહું છોકરો છે ને છોકરો મોદો તો હું કોઈ પૈસા નહીં હાલતો હા ત્યાં ના આવું કેવા પૈસા લેવા તમારે આપું તો આવે છે હું આજ કોઈને પૈસા નહીં આવું હા આજે પૈસા ભિખારી એ ભિખારી ના કે અમે તમે મને લેવાના મજૂર તાને તમે કોઈ નથી મળતું અમને લેવાના તાને તમે કેવું મેઠું બોલતા હતા પૈસા નહીં મળે તમારે સાથે એવું તો આજે હું આપી દે પૈસા તે ભિખારી ના પણ અમારા ખુદના પૈસા અમે તમે કીધું કેવું મેઠું બોલીને અમે લઈ જતા પૈસા હા આવા બધા પૈસા વાળા તો પૈસા ખર્ચતા નહીં એવું કોમ ના તમે હાલ તો આ તો કોઈને પૈસા નહીં આપવાનું હા હું તો આ 12 વાગે સારું એટલે જો કે આ પૈસા આવી જાય હાલ પૈસા હાલ આ ધંધા કરતી કોઈને પૈસા નહીં આવું આવી જાય પૈસા લેવા અરે ખેમાજી તો પૈસા ના આપ્યા છોડેલાજી આ ચોય નહીં આપ્યા આ શું કે ખેમાજી નીકળી તો પૈસા લેવા મજૂરીના એ આપે જ ના યુવાને કે ધનતેરસના દા મને નહીં કે ધનતેરસના દા કોઈને નહીં આપતો હું તો મુએ તો એમાં બાજુ પૈસા લેવા દઉં તાણી મને નહીં આપે તમને હું આપી મને તો આપશે મારે તો હારી એમાં બાજુ ના હોય પણ જોતા આવજો નહીં આપી ના હું આપી મારા ભાઈ તમને આપી તમને તો હું કરો ખેમાજી તમારો પર તો ભાઈ ગયો કઈ એવું ને એવું લોખંડનું ન પહોંચે મારા ઓકે આપણે પચાસ ઓછાથી દિવાળી કરવા અને ભીષણ કાઢે એટલે આરે આવી ગયું ભિખારી પૈસા લેવા પૈસા નહીં મારી જમ આ ધંધા કોઈને પૈસા નહીં હાલતું સમજે તમારે 12 વાગે આવજો 12 વાગે તું કાંઈ પૈસા રાજી નહીં ભિખારી નાખો તો પૈસા આવે એટલે આવ્યા કોઈ ના નિયા પણ તાની હા નિયા આવતી આજ નિયા પણ કોઈ કાલ આવજો અરે બીજો ભિખારી બે એકને ગાડી એટલે ભિખારી આવ્યો એટલે હું પૈસા એટલે માફ ના આવી હજુ પા કાઢું છે શેડા પા કાઢું હા લીલાજી હા છોકરાજી બોલો દિવાળી વરવા હેડે કો દિવાળીમાં આ દિવાળી હું જઈએ ધૂળથી હાલતો દિવાળીની ખેમાજી રે ને એટલે અમે અમને એપેલું કહેવાય ખેતરમાં અમે ખેતરમાં કોમ કરવા જાય 500 રૂપિયા લેવા ગયા હતા તે આપતા જ નહીં રે પણ લઈ લેવા તા કે કેવું તો દિવાળી નહીં શી કે અમે કીધું તો આ આપતા નહીં મારે કે મારે બજાર વાળવા જઈએ એ સતીન તો ના પાડી તે તો તાર નહીં આવતા અરે મને પેલા બટુકજી કહેવા હતા કે હું યુવાન પેલા શીખર છે યુવાન પેલા છે મોડા થઈ ગયા હતા ને તે આપણા ઉછીના પૈસા લે છે ને બટુકજીને ના આલ્યા દાવા કોણમાં પૈસા ના આલે હોય કે આપણે યુવાનો પાવર ગમે તે કઈ ઉતારવો પડશે મારે એક પાણી કાઢીએ હા પણ તમે બધા સાથ આવો ને તો કહું હા તે બધાએ આપશે તમારા સાથ બધાએ જુઓ હું પેલા કહું કે બટુકજી બોલાતા હો લાલાજીના પેલા ચેનાજી ને હા તઈને બોલાય હું જે કેમ ભેગું થવાનું એ તો મારે ઘેર આવો હું પણ તમારે આવું આલુ આઈડિયા તમારે ઘેર મારા ઘેર નહીં તમારા ઘેર હો જો એ તને બોલાવીને રાખો હું આવું તમારા ઘેર ભિખારી ના કહો પૈસા વાળા નહીં તારા પૈસા તો તું માગવા પૈસા નહીં એટલે તારી હું આ ધંધા સુધારા કોઈના અમારા ગમો મોરું પણ તો કોઈને રૂપિયા નહીં આવતો મારા ધન ચાતું એટલે મારો છોકરો બારે પણ એટલે લે પાછા ના
ભિખારી આમ તો આજે ના આપો પણ કાલે નહીં આપું તમે મામું બોલે એટલે જો હેડો જાવ એ લાલાજી અરે લીલાજી આવો બે આવું ને જલ્દી માં ઘેર જો ચંપલ હું હજી બોલાવા જવાનું આપણે સોગાજીએ કીધું છે એમ કે તમારા ઘેર બધા ભેગા કરો હાલ હું લે એક શીખ આપો તમે એકના એરા બધા સમજાવશે બોલાતા આવજો એટલે કે હું બેવાન બોલાતા આવું બટુકજીના ચેનલ બટુકજી હેડો માં ઘેર તમ સોગાજીએ કીધું તમારા ઘેર બધા ભેગા કરવાના એક લાલાજી ને તમે બેન હાલ જો માં ઘેર ને હું ચેન્નઈ ને બોલાઈને આવું હા હું અહીંથી જાઉં પોબર જાતો તો અહીંથી ડાયરેક્ટ જતો રહી માં ઘેર જાજો મસ્ત જગ્યાએ બેહવા દીધી હું લીલાજી આવો હેડો માં ઘેર ચમ હોય તમે ઘેર હું હતી શીખ આપે સોગાજીએ કીધું છે તમારા ઘેર બધા ભેગા થઈને મીટિંગ કરવાની છે હાલ હાલ ઓહો લેડો તો મીટિંગ કરવાની બીજો કોઈ બોલાતા હું તો સોગાજીએ કીધું મને બોલાવજો બધો ભેગો થઈ જાય ને એટલા હા લેડો હાની મીટિંગ આવી તમે જો માં ઘેર જલ્દી તમે કને બોલાવા ધોતી હું સોગાજી કઈ ના આવે એ આવી હાલ તો કહેતા હું યુવાન કામ માં બેસો ગાડી લાવવાની એ ખેમાજી હસો કરજી હું કરો કોઈ આ સુની વાત કોઈ બેસતો ગાડી લાવવાની આવી ગાડી લાવવાના ઓ તો આપે તો હું 2 ગાડીઓ છોડાવી છે તમારથી ડબલ સીધા મને એક વાત ખબર પડી હા જી જો આપણે પેલા આપણા ગામના પેલા લીલેજી નહીં ઓ યુવાન પાણી એવો એક સિક્કો હોય ને એની પૂજા કરે તો આપણો ધર્મ એનું ડબલ થઈ જાય ડબલ થઈ જાય આખા ગામથી અલગ આપણે બધાથી પૈસાવાળા થઈ જઈએ એમ તો ચેચો શીખો હતા ની આપણે પેલા બાજુના ગામમાં પેલું હતો ને હવન ઓ તીવન એક ભુવાએ આલ્યો તો હોય ઓવ હાથી તે કેમ એ તો ચોક પી નહીં જતા ઓ તે ભૂલી જોઈ એ તાણ તો તો મામા પૈસા માંગવા દે હવારે અમે 2 જણા એ જ્યાં નીકળ હવન તીવય આલ્યો તું હાથી તો તમને ના આપે હું તો નતો જે હેરા મજા હતા હેરા પીવન ઘરની પરિસ્થિતિ પેલી નહીં લો પૂજા તારી કરવાની હા ધનતેરસ નહીં આ ઓ તે માં તો કની કરે પૂજા પેલા કે કરવાની પેલા ક્યાં કરવાની ઓ હા તો ઈકન કરજો હા તો તમે હું સિક્કો લેવા જવાનું હમણાં પણ હું તો હોદના જવાનું છું હોદના તાણ ને ચિત્તલો આજે મુરત મુરત તો 4:30 નું હા એટલે જાનું તાણ એ હાલ હું જઉં અલે વાં જીકલો તો પેલા આ કેમો જલ્દી લિયા શીકો ઓલાજી હા કેમાજી બોલો આવો હોય તો ચા પાણી પીવો ના મન કરજો હું તો બાપ લો તો તમે ચૂક કીધું હરે ને 500 રૂપિયા આપે લખવાની હો યાર અમન તો દુઃખ થયું તમે કોઈ ભિખારી આયા એ તો કરી દો પણ તમે માં પછી બોલો હા તો માં 500 રૂપિયા લાવો પહેલા તો 500 રૂપિયા હાલ પર પૈસા નહીં લાવ્યા તમારે સાથે બહાર જાજો તો આવજો તમે 10,000 રૂપિયા આપણે કેમ 10,000 વધારે એટલા બધા આ તો આપણો સિક્કો ના સિક્કો હા એમાં આજે પૂછા કરીને ફાસો આવ્યો તો વાત વાપરો હું આપું ખરા પણ એ મારા એ અમે બે હવનમ જતા ને આપણે બાજુના ગામમાં ઈકાંતે એક ભુવાએ મને આપ્યો તો એટલે ખોઈ આવે તો હું પૈસા લ્યો વધારે જેટલા કરોડ રૂપિયા તો હું તમારા પૈસા પર મને સિક્કો આપો હું તો ફાસો બેવાનું કરીશ હા યાર હું આપું એટલે મોન ઓછું ખોઈ જવાનો બુદ્ધિ હું યમ પૂજા કરીને આપી દઉં પાછો ચલા જા આવો ને આવો મને 500 જોઈશે જોયા આ જો ચુમસન મસ્ત જો મારો ફોટો લક્ષ્મી માતાનો હા તો હું ધોતાલી હા મને 10,000 આપી દેજો હા કાલ એ સારું અરે કે આ સિક્કો ખેમુજી લઈ જા આવું એટલે મૂર્ખો બની જાય ને આવું બકરી ડબ્બોમ ફસવાની લીલાજી તો આબા દો હા આપણે ચાલમાં ફસાઈ ગયા ફસાઈ ગયા ને હાવ એ તો હું કીધું એટલે ફસાઈ જ જોય હું પણ ફસાઈ ગયા સિક્કામાં છે સિક્કો હું સિક્કો લઈ જા વાત તો કો ઉભા જો આપણે પેલા ગામના ખેમુજી રે ખબર એ પૈસાનો બહુ ગમન કરીને એરા તારી ઈવન અમે ફસાવાનો પ્લાન કર્યો હું હવે પૈસા લઈ ગયો ને તો તાલે મને છોકરો મોદો પડ્યો તો ને
તે પૈસા લેવા પૈસા કરતા આ બટુકજી છોકરો મોદો તો એમાં કહેતા હતા બટુકજી છોકરો મોદો તો તોય નહીં આલે પૈસા એ તો ઘમંડી બહુ એવું જેવું ધનતેરસ ના દાડે કોઈ પૈસા ના આલી બાકી મારે ઘેર છોકરો મોદો હોય બૈરું વાંચતા હું ના આલું એ તો બાપો જીવ જતો તો જા તો પૈસા ના અમે એમ ફસાને પ્લાન કર્યો અને એમાં તમારે બધા સાથ આવવાનો પૂરો સાથ અમારો કહીએ વાયકાઓ તા હું તો અભરેલો માસી તમાર તો ચાલશે આટલું તમારે કરવાનું છે તમે બે જો બે આવીએ જો તમે બે જો હવે 3 જણા આવીએ છીએ પાછળ જો જાજો ખેમાજી પાસે સિક્કો આવી ગયો હવે ખેમાજી પૈસા થઈ ગયા પૈસા માગો પૈસા કોણ પૈસા માગ્યો માજી મજૂરી આવી જ નહીં એમાં અડધા પૈસા લેવાના 50 રૂપિયા અલગ ના લે એમાં 24 રૂપિયા રૂપિયો છૂટો હતો હું લઈ લીધો એમાં રૂપિયો માગો હા તે રૂપિયા લીધો ને મારે ધનતેરસ બગાડજો કે સિક્કો ચોખા લે સિક્કો જો ચોખા લાય Chico la chico le. આવું કેમોજી એ ફટાફટ સિક્કો લઈ લા આ સિક્કો લે આ તો જે કેમોજી અંદર આડો એ કેમાજી ઓય આવો ચમ આવો સિક્કો લાવો સિક્કો તાણ અલે ઓ સિક્કો સિક્કો તો દે છોકરા જે ગાતા દે માપા સિક્કો નહીં સિક્કો ખોજો અરે આને સિક્કો પૂજા કરવાનું ભૂલી ગયા ને હું યાદ લવડાવ કે ધનતેરસ ને દાળ કીધું તું પૂજા કરવાનું આ પણ સિક્કો માપા નહીં જો જો ખોજો તો આથી કો વજ્યો છે સિક્કો મને એ તો દૂધ મેં અંદર હાથ ની હાથ દૂધમાં તો સિક્કો ના ખોવાય દૂધમાંથી કુલ લઈ જઈએ તો હંતા દીધો છે તમે તો હું અંદર સિક્કો ખોજો સિક્કો તો ખોવાય ઘરમાંથી કુલ લઈ જાય મને ખબર આ સિક્કો ના તો નહીં ખોવાઈ નહીં જો આ તો હંતા દીધો આ પેલા પૈસા માંગો 2 લાખ રૂપિયા આપજે તમે કીધું તું સિક્કો કરવા 2 લાખ રૂપિયા ના હોય તો ના તો પોલીસ કેસ કરવા એ હારું આપી દે તમારી દિવાળી બેસતું વર્ષ બે જા તમે કહેતા માં ગાડી લાવવાની ગાડી પછી ના લાવશો જેલમાં પડ્યા છો એટલે પણ 2 લાખ ને 5000 આપી દે 50,000 ને લાખ રૂપિયા સિવાય મેં નહીં લીધી હા 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ને 2 લાખ ને પણ 2 લાખ રૂપિયા આપી દે હા 2 લાખ આપી યા 50 તમે લેજો 50 મને આપજો લાખ રૂપિયા તમે લઈ જાજો આ ડબલ ફસવાના યાર તો કોઈ ના હતા ધનતેરસ આખા વર્લ્ડ રેકોર્ડ તોડી દીધી આપણી હા બધા ધનતેરસ આજ આજ જ પાછું એ નહીં કાલ આજ હવે અમે વધના લેવા આવીએ આ તો હું કોઈના પછી તો ધંધા સદા તો હા તમે કેસ કરી દો આપી દે તમારો રેકોર્ડ તોડવાનો તમે ગોમાં બહુ બધાને સતાવો અલે આ તો ને કહું તમાર ધંધા પૈસા કોઈ આપતા તો આપો પછી આ વાત પર ચિંતા ન નો કહો તને આપી દીધો ખોદતા હા જો જ ને 2 લાખ રૂપિયા 500 રૂપિયા લેવાના હતા એ આપી દેજો હા આ મારું 500 પાટણ હા